अस्सलाम वालेकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે શામી કબાબ બનાવી છે, મટન શામી કબાબ મસ્ત મજાની. કેને પસંદ છે, એક નવી રીતથી આપણે બનાવી છે આપણે કબાબ. ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ ને. હવે આ મોબાઈલમાં આપણે કુકર લીધું છે અને આપણે મટન લીધું છે લેગ પીસ. આવી રીતના કોઈ હड्डी નથી લેવાની, એમને જ મટન જ લેવાનું છે. ધોઈને સાફ કરીને કુકરમાં રાખી દીધું છે. આપણે ચણાની દાળ લીધી છે, ધોઈને સાફ કરીને એને પણ રાખી દેવાની છે. આપણે આખા બધા ગરમ મસાલા લીધા છે, એ રાખી દીધા. અહીંયા રાખશું આપણે 2 નંગ ડુંગળીનું આદુ લસણની પેસ્ટ 1 ચમચી. આવી રીતના મોટી વાઢીને ડુંગળી રાખી દીધી છે આપણે. અહીંયા રાખશું આપણે ઘરના બધા મસાલા, ધાણા મરચાં, હળદર અને મીઠું એ બધું રાખીએ. અહીંયા આપણે પાણી રાખી અને આપણે 3-4 સીટી એને મરાવી લઈશું. જોઈ શકો છો આપણી દાળ પાકી ગઈ છે, આપણું મટન પાકી ગયું છે. હવે આપણે આને મેસરથી મેશ કરી આવી રીતના ચમચાથી કે મેસરથી છૂટું પાડી નાખે રેસા કરી લઈશું બોટીના, એટલે ઠરી જાય. એટલે અહીંયા રાખશું આપણે મરચાં અને ડુંગળીની પાછી ક્રશ કરીને ચોપરમાં, અને ધાણા ભાજી અને ફુદીનો. અહીંયા ચાટ મસાલો, ગરમ મસાલો, ટીક્કા મસાલો અને ચીલી ફ્લેક્સ રાખી પાછું મસાલામાં. બીજું કંઈ વધારે રાખ્યું નથી આપણે. મીઠું ચાખીને આપણે પાછું જો ઘટતું હશે અહીંયા આપણે રાખ્યું છે 1 ઈંડો. જોઈ શકો છો આ બધું આપણે મિક્સ કરવાનું છે, અને હવે હાથેથી મિક્સ કરવું પડશે. જોઈ શકો છો, અને બધું હાથેથી મિક્સ કરવાનું છે. મિક્સ થઈ જાય, આપણું મિક્સ થઈ ગયું છે. અહીંયા આપણે એક તવો રાખ્યો છે, તવામાં તેલ ગરમ કરવા રાખી દીધું છે. અહીંયા આપણે શામી કબાબને આવી રીતના હાથેથી વાળશું. જોઈ શકો છો, અને આવો શેપ દઈ દેવાનો છે, ગોલ ગોલ ટીકી જેવો આપણે એને શેપ દેવાનો છે. કોને શામી કબાબ ખાધી છે કમેન્ટ કરજો જરૂરથી. આવી રીતના આપણે એને શેપ દઈ અને આ તેલમાં મૂકી દઈશું. મીડિયમમાં છે આપણે આ બધી કબાબને થવા દઈશું. નીચે એક ભાગ થઈ જાય એટલે આપણે બીજો ભાગ આવી રીતના થવા દઈશું. આવી જ રીતના આપણે બધી બનાવી લીધી છે અને આપણે સર્વ કરી દીધી છે. શામી કબાબ આપણી તૈયાર છે. જરૂરથી બનાવજો એક નવીન જ તરીકાથી. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં.